15 વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરા સર્વિસ, પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે વેચ કરનાર. એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે. જંબુસર પોલીસ મથક ખાતે ભરૂચ જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાનું વાર્ષિક ઇન્સ્પેક્શન. સ્ટાફને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું. ભરૂચ જિલ્લાના પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાએ જંબુસર પોલીસ મથકની વાર્ષિક ઇન્સ્પેક્શન મુલાકાત લીધી હતી. તેઓના આગમન સમયે જંબુસર પોલીસ મથકના અધિકારીઓ અને કર્મચારીઓએ તેઓનું સ્વાગત કર્યું હતું તેમજ ગાર્ડ ઓફ ઓનર પણ આપવામાં આવ્યું હતું. ઇન્સ્પેક્શન દરમિયાન એસપી અક્ષયરાજ મકવાણાએ પોલીસ મથકના વિવિધ રજિસ્ટરો, ગુનાઓની તપાસની પ્રગતિ, પેન્ડિંગ કેસો, મુદ્દામાલની જાળવણી, રેકોર્ડ વ્યવસ્થા, શસ્ત્રાગાર, લોકઅપ, પોલીસ મથકની સ્વચ્છતા, કચેરીની કામગીરી સહિત વિવિધ વહીવટી બાબતોનું વિગતવાર નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ યોજાયેલી બેઠકમાં તેઓએ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ અસરકારક રીતે જાળવવા માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. તેઓએ પ્રજાલક્ષી પોલીસિંગને પ્રાધાન્ય આપવા, ફરિયાદીઓ સાથે સંવેદનશીલ અને સૌજન્યપૂર્ણ વર્તન રાખવા, ગુનાઓના ઝડપી ભેદ ઉકેલવા તેમજ પોલીસ પ્રત્યે લોકોનો વિશ્વાસ વધુ મજબૂત બને તે માટે નિષ્ઠાપૂર્વક કામગીરી કરવા સૂચનો કર્યા હતા. સમગ્ર ઇન્સ્પેક્શન દરમિયાન જંબુસર પોલીસ મથકના તમામ અધિકારીઓ અને કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા અને પોલીસ મથકની કામગીરી અંગેની વિગતવાર માહિતી એસપી અક્ષયરાજ સમક્ષ રજૂ કરવામાં આવી હતી. પાલેજ ટાઈમ્સ, ભરૂચ. આજરોજ જંબુસર પોલીસ સ્ટેશનના વાર્ષિક ઇન્સ્પેક્શન બાબતે આજરોજ અહીંયા આવવાનું થયું છે. જે બાબતે આજે તમામ કર્મચારીઓની સાથે એક મુલાકાત હોય છે, જેમાં તેઓને મળીને તેઓના કોઈ પણ પ્રશ્ન હોય તો તેના સમાધાન અહીંયા જ થઈ જાય તે બાબતની મિટિંગ હોય છે. એ સિવાય પોલીસ સ્ટેશનમાં એક સુવ્યવસ્થિત તપાસ થઈ અને તમામ વિભાગોમાં જે પ્રકારે કામગીરી ચાલતી હોય તેના રિવ્યુ લેવાના હોય છે, નોટેડિંગ કરવાનું હોય છે અને તે સિવાય અગત્યના જે ખાસ લોકો હોય છે તે બધાની સાથે આજે મુલાકાત કરી અને જંબુસર પોલીસ સ્ટેશનમાં આવેલી આઉટપોસ્ટની મુલાકાત કરવાની હોય છે. એ બાબતે આજે વાર્ષિક તપાસણીનો કાર્યક્રમ છે. એ સિવાય સામાન્ય લોકોની સાથે મુલાકાત કરી અને એમના પણ જો કોઈ પ્રશ્ન હોય તો એ જંબુસર ખાતેથી જ સોર્ટ આઉટ થઈ જાય એના માટેનું આ નિકાલની એક વ્યવસ્થા હોય છે. જય હિન્દ.